ફક્ત ચોખાનો એક દાણો. 800 વર્ષ પહેલાની વાત. સ્થળ આબુ દેલવાડા. કારીગરો દિલ દઈને કાર્ય કરી રહ્યા છે. અનુપમા દેવી આવે છે ને બધા ઊભા થઈ જાય છે. આંખોમાં અહોભાવ છે, ચહેરા પર કૃતજ્ઞતા છે, હાથ જોડેલા છે. આદેશ કરો એમ જાણે વગર બોલે તેઓ બોલી રહ્યા છે. ને અનુપમા દેવીએ કહ્યું, પ્રવેશ દ્વાર પાસે મારું શિલ્પ કોતરવાનું છે. શિલ્પીઓ તો રાજીના રેડ થઈ ગયા ને મારે હાથમાં પૂજાની છાપ હોવી જોઈએ. શિલ્પીઓ એમની ધારામાં ઓર આગળ વધ્યા ને એ છાબડીમાં ફક્ત એક ચોખો હોવો જોઈએ, બીજું કાંઈ જ નહીં. હે શેઠાણી બા, અમે એ છાબડીમાં સોના મોરો, ફૂલો, પૂજા પોના કંડારી દઈએ, એક ચોખો જ કેમ? ને અનુપમા દેવીએ આંખમાં જળજળિયા સાથે ગળગળા સાદે કહ્યું, મારે જગતને એ સંદેશ આપવો છે કે પરમાત્માની કૃપાથી મને જે મળ્યું છે તેમાંથી એક ચોખા જેટલું જ અહીં વાપર્યું છે. કરચના ભારોભાર ચાંદી અને સોનું આપ્યાની વાતથી લોકો અમને બહુ મોટા દાનેશ્વરી ન સમજી લે, એટલા માટે જ આ વાત છે. વાત આપણી છે. ક્યાં અનુપમા દેવીની ખજાનો લૂંટાવી દઈને પણ એક ચોખાનો દાણો દેખાડવાની ભાવના, ને ક્યાં આપણી એક દાણા જેવું આપીને જોરશોરથી ઢોલ પીટવાની વૃત્તિ. વિચારો કે આપણે દીકરાને કેટલું આપ્યું એની જાહેરાત આપણે કદી કરી છે? દીકરીને કેટલું આપીને વળાવી એની તકતી આપણે ક્યાંય લગાડાવી છે ખરી? ફોરેન ટૂર કેટલામાં પડી એનું આપણે બેનર કરાવ્યું છે ખરું? નવા ઘરનો ફાઇનલ આંકડો ક્યાં પહોંચ્યો એનું ક્યાંય બોર્ડ જડે ખરું? જો ના, તો જીન શાસન માટે આપેલા ન જીવા યોગદાનનો આટલો બધો ઘોંઘાટ શા માટે? એક સવાલ આપણે આપણને પૂછીએ કે આપણી પાસે જે છે એના કેટલા ટકા આપણે વાપરતા હોઈએ છીએ? જે છે એ જેને શાસનનું છે એના 5 પૈસા એને આપતા નથી ને જાહેરાતોમાં કોઈ કસર છોડતા નથી, તો ખરેખર આપણે ક્યાં છીએ તે વિચારીએ. જેને શાસનના આજના મહત્તમ પ્રશ્નનો ઉકેલ છે અનુપમા દેવી. આપણે સૌ અનુપમા દેવી બનીએ, પ્રશ્નો પોતે મેળે જ પતી જશે.